દઈએ પણ આ જાકુબીના ધંધા બંધ નહીં થાય, ખેડૂતો તમારે લૂંટાતા રહો. ખેડૂતની અને આજના તમારા વિષયનું જે શીર્ષક છે એ યથાર્થ છે. મુદ્દો એ છે કે અમે પણ એક પક્ષના એક આગેવાન તરીકે, ખેડૂતના અભ્યાસુ વ્યક્તિ તરીકે મેં રાઘવજી પટેલને ખરા 2 વર્ષની અંદર 8 પત્રો લખ્યા છે. શુદ્ધ બુદ્ધિની અંદર કોઈ અનીતિનું કાર્ય થાય, શુદ્ધ બુદ્ધિની અંદર કોઈ અરાજકતાનું કાર્ય થાય, તે કોઈને પરેશાન કરવાનું કાર્ય થાય, પણ સરકારના બેઝિક સિદ્ધાંતો અને ફરજો ચૂકી અને એને બધું અવગણી અને તમે સ્ક્રીન ઉપર કોઈને કે એવી રીતે અનઓફિશિયલી એવું કહો કે ઉત્પાદન આપતું હોય તો તમને વાંધો શું છે. આ કોઈ કૃષિ મંત્રી લેવલે પણ બોલાયેલા શબ્દો છે અને ઘણા અધિકારીઓ પણ આ શબ્દો બોલે છે. પ્રશ્ન એ છે કે 2002 થી લઈ અને 2022, 23 ને 24 થયું. 22 વર્ષની અંદર બીટી કપાસ અને કંઈ બીજા બિયારણો અનઅધિકૃત રીતે વાવેતર થવું, અનઅધિકૃત રીતે ઉત્પાદન થવું અને એની નુકસાની લાખો ને કરોડો રૂપિયામાં આ ગુજરાતના અને દેશના ખેડૂતો ભોગવે છે. ભાજપાની સરકારને અમે સજેશન કરીએ, અમે સૂચન કરીએ, અમે કોઈ પણ સારી વાત મૂકીએ તો સાંભળવાની કોઈ માનસિકતા નથી. તમે જે પહેલી વાત કરી કે જે બીજ બુટલેગરો જે છે, આ બીજ બુટલેગરોને અંદર જે ધંધો છે એ જેટલા બુટલેગરોમાંથી જે આવક આવે છે સરકારના અધિકારીઓને, સરકારને, એટલી જ બીજ બુટલેગરોને આવે છે. બરોબર સમજવા જેવી વાત છે. આ ધંધો કોઈ તમે હવે એટલી વાતો કરવા છતાંય તે ખેડૂતો લૂંટાતો રહે એવું તમે સ્લોગન આપવું પડે છે. એનો મતલબ એમ કે ખેડૂતોની રાય ફરિયાદ તમારી સામે ઊભી છે અને સ્ક્રીન ઉપર આવે છે. પરંતુ એક વાત કહું કે સરકારના જે અધિકારીઓ અને સરકારની અંદર બેઠેલા ભાજપાના નેતાઓ, આ બંને લોકોની એક મિલીભગત છે. એ ભેગી થાય છે વેપારીઓ પાસે, બીજ બુટલેગરો પાસે. બધા વેપારીઓ એવા નથી હોતા, આપણે સ્ક્રીન ઉપર સ્પષ્ટ બનીએ, પરંતુ જે લેભાગુ છે એ પુનરાવર્તન કરે છે. તમને કહું, આપણે તમારી સ્ક્રીન સામે આપણે 24/8/2022 ના રોજ મને બરાબર યાદ છે પ્રવીણભાઈ, આપણે એક ચર્ચા કરી હતી અને લગભગ લાખો રૂપિયાનું બિયારણ ચાંગોદર જીઆઈડીસીમાં પકડ્યું હતું. એના ઉપર ફરિયાદ થઈ, મામૂલી દંડ ભર્યો, દંડ ભરીને છૂટી ગયા. એમાં લોકો પાછા અત્યારે નવી જાતો સાથે, તે દિવસે રક્ષક હતી, મહારાણી હતી, બેગમ હતી, ગુરુ, રુસ્તમ, પુષ્પા, આવી જાતોના નામ મૂકીને ખેડૂતોને છેતરવાની જે માનસિકતાથી જે બિયારણ માર્કેટમાં મૂકે છે, એ માટે અમે અનેક વખત ફરિયાદો કરી છે, છતાં સમજવાની તૈયારી નથી. એટલા માટે જ મનોહરભાઈ લખ્યું છે કે સરકાર અને કૃષિ વિભાગ શું મુખ પ્રેક્ષક છે. આ જે શબ્દ છે ખેડૂતો લૂંટાતા રહો, આતકતરો સંકેત છે સરકારનો કે અમે ભલે બધું જ બનાવી દઈએ પણ આ વેપલો બંધ નહીં થાય, પેકેટ બદલાવીને ફરીથી માર્કેટમાં આવી જ જશે. જો ખુદ અધિકારીઓ એમ કહેતા હોય કે વાવે છે, તમને શું વાંધો છે? પણ પ્રવીણભાઈ, આમાં મૂળ મુદ્દો એ છે કે આનું નિયંત્રણ કોના પાસે છે? કૃષિ મંત્રી પાસે છે. હવે કૃષિ મંત્રી છે અફીણી ઘેનમાં છે, એને તો નશામાં છે, એ કોઈ સાંભળવા તૈયાર નથી, કોઈ વાત સ્વીકારવા તૈયાર નથી. એના ગુજરાતની અંદર જે ખેડૂતો જે પરેશાન થાય છે ફિલ્ડ ઉપર, એના ઉપર એની નજર જ નથી. તમે એને સવાલ કરશો નહીં, સ્ક્રીન ઉપર આવે કે ગુજરાતનો ખેડૂત, એક ખેડૂતને પણ એક ખેતરમાં પણ સામાન્ય નુકસાની જો બિયારણથી, દવાથી કે કોઈ ખાતરથી થાય તો પછી એના માટેથી એનો અવાજ કેમ નથી? હું તમને 2 દિવસ પહેલાની વાત કરું કે ઉગમેડી ગામ બોટાદ તાલુકાનું જિલ્લાનું છે. એ ગામની અંદર 22 બેગ ટીજી એગ્રો નામની દુકાન, એની ફેક્ટરી 20 વર્ષથી ચાલે છે અને એની અંદર 50 કિલોની બેગની અંદર કમ્પોસ્ટ ખાતરની અંદર 20 કિલો રેતી નીકળે છે ભોગાવોની. તો 20 કિલો રેતી નીકળે અને એવી એને એક ખેડૂતે ખાલી 25 બેગ લીધી. તમે કલ્પના કરી શકો છો એ ઇન્ડસ્ટ્રીએ કેટલી બેગો બનાવી છે, કઈ જગ્યાએ ફરિયાદ થઈ, ક્વોલિટી કંટ્રોલ શું કરે છે, એ તમામ સીઝ બે કરવાનું કાલે કીધું ગુજરાતના એગ્રીકલ્ચર ઓફિસરને બોટાદ. તો કે સીઝ તો થઈ ગઈ છે, તો સીઝ થઈ ગઈ છે, એનો નાશ કોણ કરશે, ક્યારે કરશે? નહીં કરે. એના જ ખેડૂતોની પાસે આ બેગો જવાની છે. મારું કહેવાનું પ્રેમભાઈ છે, આપણા રાજ્યની અંદર 25 વર્ષથી ખેડૂતો માટે એક સીમાચિહ્ન કામ ન કરી શકનારી ભારતીય જનતા પાર્ટી એક ખેડૂતોને એટલી સાંત્વના આપી શકતી નથી કે ભાઈ ફરીવાર તમારા ખેતર ઉપર આવી અરાજકતા કે આવી આર્થિક નુકસાની તમને ન જાય. આ તો દર વર્ષે 4 ડિબેટો કરીએ છીએ, દર વર્ષે 4 ડિબેટ. જયારે બિયારણ આવે, ઉત્પાદન આ ગુજરાતમાં થાય છે, અનઅધિકૃત રીતે ઉત્પાદન હિન્દુસ્તાનમાં સૌથી વધુ ગુજરાતમાં થાય છે અને કૃષિ મંત્રી છે અફીણી ઘેનમાં છે. મનહરભાઈ, વડાલી, માણસા, ઈડર, જુનાગઢ, શું ખુલ્લેઆમ કહેવાની જરૂર છે જે પડદા પાછળ અધિકારીઓ, નેતાઓ અને ખેડૂતોથી માંડીને જે ખેતીમાં અભ્યાસ કરે છે એમ કહે છે કે એપી સેન્ટર છે? શું કોઈની હિંમત છે કે આ ઉઘાડું પાડે? સાહેબ, તમે પ્રવીણભાઈ આ જીએસ ટીવીના માધ્યમથી, આ સુપ્રસિદ્ધ ચેનલ છે,
આ ચેનલના મંચ ઉપરથી ગુજરાતના કૃષિ મંત્રીને 5 મિનિટ પૂરતા બોલાવી દો. મારે 5 સવાલ પૂછવા છે. એ 5 પ્રશ્નોના જવાબ આપવાની હિંમત એ કૃષિ મંત્રીની નહીં હોય, કારણ કે ખેડૂતના દીકરા તરીકે એક તો આભડસેટ લગાડે છે પોતે, અને આવી રીતે પરેશાન થાય, સહાયના નામે મામૂલી ટુકડા ફેંકે છે, અને ખેડૂતો પરેશાની અને આંસુડા પાડવાની પરિસ્થિતિ કાયમના માટે ઊભી છે. આજે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ આ ઘટના નથી સાહેબ. આ તો સરકારને ખેડૂતોને બરબાદ કરવાની યોજના ચાલી રહી છે. આ યોજનાની બાબત છે. એ યોજનાને ખબરદાર કરવાનું કામ અમારું છે. અમને સાંભળવા તૈયાર નથી. એટલે હું તમને વિનંતી કરું છું, એક વખત આ મંચ ઉપર ગુજરાતના કૃષિ મંત્રી આવે, આપણે પવિત્ર ભાવે જે વાસ્તવિકતા છે એની ચર્ચા કરવા છે, એની ચર્ચા કરવા માટે મૂકો. પ્રવીણભાઈ, મુખ્ય બાબત એ છે કે ગુજરાત સરકારના તંત્ર ઉપર સરકાર કામ કરે છે. સરકારની મનસા ન હોય તો તંત્ર શું કરવાનું? જે એકાદ વખત 2 વખત આપણે તંત્રને યાદ કરીએ, તંત્રને ફરિયાદ કરીએ છીએ. તમે જે અધિકારીને ફોન કર્યો, અધિકારીને એમ આ બીબી વસોયાને આપણે વાત કરીએ, પણ બીબી વસોયાની ઉપર જે છે એ તંત્ર છે એ નબળું છે, દુબળું છે, અને એ અપેક્ષિત છે. મેં તમને કીધું કે આ બીજ બુટલેગરને પેદા કરવાનું કામ કોને કર્યું છે? તંત્ર નથી કર્યું, સરકારે કર્યું છે. અને તંત્ર કરતું હોય તો પણ એની નિગરાણી કોની છે? સરકારની છે. જો સરકારની મનસા શુદ્ધ હોય તો તંત્ર પણ સીધું ચાલે. વાત એ છે કે જ્યાં સુધી કાયદાની જોગવાઈની અંદર દંડની જોગવાઈને બદલે સજાની જોગવાઈ નહીં કરવામાં આવે આ વેપારીઓને અને બીજ બુટલેગરોને, ત્યાં સુધી આનો નિકાલ નથી. અને સરકારની સંવેદના આ બીજ બુટલેગરો ઉપર શું કામ છે એ ચર્ચાનો વિષય છે. અત્યારે કાયદાની અંદર અત્યારે 25 વર્ષનો સમય ગયો. 25 વર્ષની અંદર જો બીજ બુટલેગરોની સંખ્યા વધતી રહેતી હોય તો પણ છતાં સકંજો કજવાની કામગીરી કરવાની માનસિકતા ધરાવતી નથી ભાજપની સરકાર. એટલે મારું કહેવાનું, હું વારંવાર ટાર્ગેટ એટલા માટે કરું છું કે કૃષિ મંત્રીના મગજની અંદર એ વસ્તુ કેમ નથી ઉપડતી, કેમ નથી ઉતરતી કે ગુજરાતનો ખેડૂત, એક ગામનો એક ખેડૂત પણ જો આર્થિક રીતે કૃષિના ઇનપુટ્સને કારણે બરબાદ થતો હોય, આર્થિક મુશ્કેલી મને પડતી હોય તો એની ચિંતા એની સહસંવેદનથી કરવી જોઈએ. બીજ નિગમમાં જે ખાલી જગ્યાઓથી ભરાઈ ગઈ, બિલકુલ નહીં. એ આને બીજ નિગમ ગણો કે સીડ સર્ટિફિકેટ એજન્સી ગણો કે ગુજરાત રાજ્ય લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગણો કે એના કરતા બીજા 7 કોર્પોરેશનો છે જે એગ્રીકલ્ચર નીચે કામ કરે છે, એને તો દબોચીને મારી નાખવાની, કચરો કરી નાખવાની કામગીરી કરી રહ્યા છે. રાઘવજીભાઈ પટેલ, એના નીચે બધી આ નિગમો આવે છે. તો સમજવાની જે છે, એક અધિકારીના ટેબલના ખાનામાંથી સાહેબ 56 લાખ રૂપિયા એસીબી પકડે, ન ભૂતો ન ભવિષ્યથી. કોણ નિગરાણી કરતું હતું? ભારતીય જનતા પાર્ટીની પ્રબુદ્ધ સરકાર. એ પ્રબુદ્ધ સરકારે આ જે ધંધા કર્યા છે એને ટેબલના ખાનામાંથી 56 લાખ રૂપિયા નીકળે છે. અને એ કોણ ક્યાં છે અત્યારે? એ જેલના હરિયા પાછળ છે 56 લાખ વાળો? નહીં, એ તો ખુલ્લા ફરે છે. કોની આશીર્વાદ, કોની કૃપા? આ ભારતીય જનતા પાર્ટીનું અસીમ કામ જે છે એ ખેડૂતોને બરબાદ કરનારું છે. આવું તો વારંવાર અમે બોલીએ છીએ અને એના ઉપર પણ અસર થતી નથી. એટલા માટે આપણે દ્વિધા છે ને એટલા માટે વારંવાર ચર્ચા કરવી પડશે. પણ આ અફીણી ગેંગની અંદર ભારતીય જનતા પાર્ટી સરકાર બહાર નીકળે અને ગુજરાતના અન્નદાતાઓ માટે કંઈક એવું કામ કરીને જાય. નહીતર આ ખુરશી ઉપર પાછા નીચે ઉતરશો ને તો તમને ક્યારેક ખૂણે ખાચરે કે ઓટલા ઉપર બેઠા છો ત્યારે અફસોસ થશે કે આ ખુરશી ઉપર હું બેઠો હતો અને આવનાર ગયા દિવસોમાં હું આ કામ નથી ખેડૂત માટે કરી શક્યો. એ રાઘવજીભાઈને યાદ કરવાની જરૂર છે ક્યારેક દોડની બજારમાં બેઠા છે. આટલો ગંભીર